હેલો સ્ટુડન્ટ્સ, ગુડ ડે ઓલ ઓફ યુ. કેમ છો બધા લોકો? મજામાં? ચલો, ધોરણ 12 કોમર્સ અકાઉન્ટ ચેપ્ટર નંબર 1 પાર્ટ 1 ચેપ્ટરનો છેલ્લો દિવસ આજે. ઓકે, કમિશનના દાખલા ગઈકાલે આપણે લોકોએ સ્ટાર્ટ કરેલા. ઓકે, તો હવે એમાં આગળ વધીએ. ઓકે, ઉદાહરણ નંબર બીજું કમ્પ્લીટ કર્યું હતું. હવે ઉદાહરણ નંબર 3 મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. ઉદાહરણ 2, 3 અને 4, 3 અને 3. ઓકે, ઓપન કરજો બધા ટેક્સ્ટ બુક. આવતીકાલથી આપણે લોકો પાર્ટ 1 લાસ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, વિસર્જન. ઓકે, ચાલો. ઉદાહરણ નંબર 3 શું કહે છે જો, જયેશ, સુરેશ અને પંકજ નું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછી ના નફા પર 10% લેખે 6,600 કમિશન મળે છે. કમિશન આપી દીધું. ગયા દાખલામાં કમિશન ગોતવાનું હતું, અહીંયા કમિશન આપી દીધું છે. અને એ પણ કયું છે? કમિશન બાદ કર્યા પછીના નફા પર 10%. એટલે કે કમિશન બાદ થઈ ગયું, પછી જે નફો વધ્યો એ નફાના 10% 6600 થયા. એટલે કોઈ કહી શકશે કેટલો નફો થાય? હું કહી દઉં. કેટલો થાય તો કે 66,000 થાય. એના 10% 6600 થાય ને. ઓકે, ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરો. સૌથી પહેલા તો નફો ગોતવો ને, કુલ કેટલો. આ ભાઈને તો ખાલી કમિશન આપ્યું છે. ઓકે, તો સૌથી પહેલા અહીંયા ધ્યાન આપો. જયેશ, સુરેશ અને પંકજ. ઉદાહરણ નંબર 3 જયેશ, સુરેશ અને પંકજ. શું છે એમાં? 6:2:3 નનનું પ્રમાણ 6:2:3. કમિશન કેટલું છે? 6,600. બરાબર ભાઈ, 10% કમિશન કીધું છે. ઓકે, અને એ પણ કમિશન બાદ કર્યા પછીના નફા પર. ઓકે, બાદ થઈ ગયું કમિશન, પછી જે નફો છે એના 10% કમિશન આપી જ દીધું છે. ઓકે, તો ધારો કે કમિશન આપ્યું છે, નફો ગોતવાનો છે. પેલા કુલ નફો ગોતીએ તો ત્રણેયને નફો વેચીએ ને. ઓકે, કમિશન 10 હોય તો નફો શું? એના 10% જ કમિશન થાય ને. 100 ના 10% એટલે 10 રૂપિયા થયા. અને આપણે કમિશન ને 10% જ આપીએ. 10% કમિશન કેટલું થાય છે? 6,600. ત્યારે નફો કેટલો? તો નફો બરાબર 6,600 ગુણ્યા 100 ભાગ્યા 10. મીંડી ગઈ. ચાલો, તો નફો કેટલો આવ્યો? 66,000. જો મેં પહેલા જ કહી દીધું હતું તમને. કેટલો આવશે નફો? 66,000. ભાઈ, હવે આ નફો ત્રણે ભાગીદારો વચ્ચે શું કરવાનો? વહેંચવાનો. ત્રણેય ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી. પહેલો કોણ છે? જયેશ. તો કે જયેશનો નફો બરાબર ટોટલ 66,000 ગુણ્યા જયેશનો ભાગ કેટલો છે ભાઈ? 6 છેદમાં 6 ને 2 8, 9 10 ને 11. 66,000 ગુણ્યા 6 ભાગ્યા 11 કરો
એટલે જવાબ આવે 36,000. જવાબને બોક્સ બનાવવું. જયેશ પછી કોણ આવે છે તો કે સુરેશ. સુરેશનો નફો બરાબર 66,000 ગુણ્યા 2 ભાગ્યા 11. 66,000 ગુણ્યા 2 ભાગ્યા 11 કરીએ એટલે જવાબ આવે 12,000. ઓકે, પત્યો. ત્યારબાદ સુરેશ પછી છે પંકજ. પંકજનો નફો બરાબર 66,000 ગુણ્યા પંકજનો ભાગ કેટલો 3 ભાગ્યા 11. 66 ગુણ્યા 3 ભાગ્યા 11 કરીએ એટલે જવાબ આવે 18,000. ચાલો, આ શું થયું? પેલા છે ને દાખલો સમજવાનો, તમારે ગોતવાનું શું છે. અહીંયા એવું કીધું હતું ત્રણેય ભાગીદારો વચ્ચે નફાની ગણતરી બતાવો. તો પેલા નફો તો હોવો જોઈએ ને આપણી પાસે. આપણી પાસે તો શું હતું? કમિશન હતું. કમિશન ઉપરથી નફો ગોતવાનો હતો. આપણને એક હિન્ટ એ આપી હતી એ લોકોએ કે નફાના 10% કમિશન છે. આ નફાના 10% શું છે? કમિશન. તો 10% કમિશન હોય ત્યારે નફો કેટલો? કે 100. ના 10% 10 થાય. કમિશન 6600 ત્યારે નફો કેટલો? ત્યારે 66,000 નફો મળ્યો. પછી આપણે ભાગીદારો વચ્ચે વહેંચી શકીએ, કેમ કે નફો જ નહોતો આપણી પાસે. ઓકે, આટલું રેડી? ચલો, સ્ક્રીનશોટ પાડી લેજો, વ્યવસ્થિત લખજો. આઈએમપી દાખલો છે આ. ઓકે, ચલો એના પછી આગળ વધીએ. તો ઉદાહરણ નંબર 4. જોઈએ ઉદાહરણ 4. શીલા, સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નન્નું વેચી લેતા ભાગીદારો છે. ઓય ભાઈ, માં આપણો કઈ વાક નથી. મેનેજર સંકેતને, હવે એ ત્રણ સિવાયનો મેનેજર એક છે, તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. ઓકે, કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. ઓકે, ધ્યાનમાં રાખવા શબ્દોને. ઓકે, એના પછી સુરભીને 7,000 નફો મળે. જો નફો આપી દે ને ત્યારે કઈ શબ્દો અગત્યનો નથી, ગૌણ થઈ જશે. ઓકે, ખાલી કમિશન ગોતવાનું હોય અને ઈ ભેજામારી હોય તો મગજમારી થાય. ચલો, એકાદી વસ્તુ આપી હોય તો લોચો નથી. સુરભીને 7,000 નફો મળે છે. મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો અને આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાના નફાની પણ શું કરો? ગણતરી. હવે સૌથી પહેલા પેઢીનો નફો ગોતીએ. તો કેટલા ટકા કમિશન કીધેલું છે? તો કે 10%. પહેલા તો સુરભીને કેટલો નફો મળે છે? સુરભી ભાગીદાર છે, એને 7,000 નફો મળે. પહેલા નફા નુકસાનનું પ્રમાણ લખીએ. કોણ કોણ છે? શીલા, સુરભી અને સીમા. શીલા, સુરભી અને સીમા. નન્નું પ્રમાણ કેટલું છે? 5, 7 અને 9. 5:7:9. એમાંથી કોનું આપ્યું તમને? સુરભીનું આપ્યું છે. સુરભીને 7,000 નફો મળે. કુલ નફો જ ગોતી લઈએ. ભાઈ, આ આખે આખું પ્રમાણ હોય તો ધારવાનું, આપણે શું ધારવાનું? કે પેઢીનો કુલ નફો 1 છે. પેઢીનો કુલ નફો કેટલો છે ભાઈ? 1. ધારો કે
કુલ નફો બરાબર 1. રાઈટ? હવે એમાંથી સુરભીને કેટલા મળ્યા? 7000. સુરભીનો ભાગ કેટલો હતો? 7. 7 ને 5 8 9 10 11 12 ને 9 તો કે 21. 7 ના છેદમાં 21 ભાગે 7000 તો પેઢીનો કુલ 1 ભાગે નફો કેટલો? આ રીતે ગણતરી થશે. ચલો ભાઈ, એટલે હું અહીંયા શું લખીશ? નફો તો આમ પણ લખી શકાય 7 ના છેદમાં 21 ભાગે કેટલો નફો? 7000 તો 1 ભાગે કેટલો? બરાબર, અહીંયા એમ લખી શકાય ભાગ, અહીંયા શું લખી શકાય? નફો. ચાલો, તો 7000 ગુણ્યા 1 ના છેદમાં 7 ના છેદમાં 21 આ રીતનું થાય. તો ભાઈ આની શું કરાવી પડે? ઉલટી. બરાબર 7000 ગુણ્યા 21 ભાગ્યા 7. તો ભાઈ વહેંચણી પાત્ર નફો બરાબર જવાબ આવે તમારી પાસે 21000. યસ, 21000. एक 1000 गुणिया 7 7 7 ગયા 21 વધ્યા 21 ગુણ્યા 1 21000. ચાલો, હવે શું કહે છે? મેનેજર સંકેતને તેનું કમિશન બાદ પછી વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અને કેટલા ટકા કમિશન આપવાનું છે આપણે એને? તો કે 10%. મેનેજર સંકેતનું કમિશન બરાબર 21000 ગુણ્યા 10 ભાગ્યા 100 2100. આ એનું શું મળી ગયું? કમિશન. ઘણા લોકો કહે છે સાહેબ બાદ કર્યા પછીના નફા પર એવો શબ્દ વાપર્યો છે. હા, પણ આ નફો ઓલરેડી બાદ કર્યા પછીનો જ છે. શું કામ? કારણ કે સુરભીના ભાગે 7000 આવી ગયા, એનો મતલબ આના ઉપરથી ટોટલ ગયું તો એનો મતલબ આમાંથી ઓલરેડી આ કમિશન શું થઈ ગયું છે? બાદ જ થઈ ગયેલું છે. શું કામ? કારણ કે ખર્ચા બાદ થાય પછી જે નફો વધે ઈ જ કોને મળે? ભાગીદારોને મળે. એટલે ઓલરેડી આ ભાઈ મેનેજરનું કમિશન છે, ખર્ચો એ શું થઈ ગયો છે? આમાંથી બાદ, સમાયેલો નથી. ચલો, હવે શું પૂછ્યું છે બીજું? મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો. થઈ ગઈ. મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. પહેલાના નફાની એટલે કે આ ભાઈને આ ટોટલ નફો અને આ ભાઈનું કમિશન ગણવાનું. મેનેજર ને કમિશન આપ્યા પહેલાનો નફો બરાબર વેચણી પાત્ર નફો પ્લસ કમિશન. વેચણી પાત્ર નફો કેટલો? તો કે 21000 પ્લસ કમિશન તો કે 2100 એટલે 21 ને 22 23100. હવે ચેક કરો. 23100 ગુણ્યા 10 ભાગ્યા 110. બરાબર, ચેક કરી લેવાની છૂટ. ઓકે, ચલો આ પત્યું. મોસ્ટ આઈએમપી દાખલાઓ હતા, પૂરા થયા. હવે તમે લોકો સ્વાધ્યાય ઓપન કરો. એક્સરસાઇઝ સ્વાધ્યાયમાં પણ આવા રીતના કમિશનના દાખલાઓ આપેલા છે. બરાબર, તો
સ્વાધ્યાયની અંદર ત્રીજાનો બીજો અમૃતા અને દિવ્યા વાળો. ઓકે, સ્ક્રીનશોટ પાડવાનો હતો કા તમારે? હવે લખી દઉં છું. 7000 ગુણ્યા 1 ભાગ્યા 7/21 બરાબર 7000 ગુણ્યા 21 ભાગ્યા 7 બરાબર 21000. ઓકે, ચાલો પાડી દો સ્ક્રીનશોટ ફટાફટ, પછી આગળ વધીએ. ઓકે, ચાલો ચલો શું કહે છે? અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3/2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો, હવે છેલ્લા બે દાખલામાં એકમાં કમિશન આપી દીધું, એના ઉપરથી નફો કર્યો. સાવ છેલ્લા દાખલામાં તો કે એક ભાગીદારનો વેચેલો ભાગ આપી દીધો હતો, એટલે આપણે છેદમાં કઈ લોચા લાપસી કરતા નહોતા. અહીંયા તો ટોટલ પેઢીનો નફો આપ્યો છે, એટલે પેલું આવશે. કયો શબ્દ લખેલો છે આની અંદર? બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8%. એટલે કે કમિશન બાદ થઈ જાય પછી જે નફો વધે એના 8% થવા જોઈએ. એટલે ગુણ્યા ટકા છેદમાં 8% પ્લસ 100 કરવા પડે. ચાલો હવે શું ગોતવાનું છે? તો અમૃતાને કુલ કેટલી રકમ મળે, કુલ મળતી રકમ ગોતવાની છે. તો સૌથી પહેલા કમિશન, અમૃતાનું કમિશન બરાબર સૂત્ર લખીએ, નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ ટકા, એટલે કમિશનના ટકા. હો ભાઈ, તમે એમને એમ ટકા ના લખી નાખતા. નફો કેટલો છે ભાઈ? તો કે 96,876. 96,876 ગુણ્યા ટકા કેટલા કીધેલા છે? 8 ના છેદમાં 100 પ્લસ ટકા એટલે 108. તો અમૃતાનું કમિશન કેટલું? 7,176. આ એનું કમિશન. હવે ઓકે, કમિશન નફામાંથી શું થવું જોઈએ? બાદ. તો અહીંયા શું ગોતશું આપણે લોકો? કમિશન બાદ નફો બરાબર, નફો કેટલો હતો? 96,876 માઇનસ કમિશન 71,76. તો જવાબ આવે તમારી પાસે 89,700. કારણ કે સાહેબ આ શું કર્યું? તો કે કુલ નફો હતો એમાંથી આ ભાઈનો કમિશન શું કર્યું? ખર્ચો બાદ. ખર્ચો બાદ કરીને જે નફો મળે ઈ તમારે ભાગીદારોને આપવાનો થાય. હવે અમૃતાને મળતો શું ગોતવો પડશે? પહેલા નફો ગોતવો પડશે, કારણ કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે એ ગોતવાનું છે. ઓકે, તો અમૃતા ના ભાગનો નફો બરાબર 89,700 ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. ઓકે, તો ગુણ્યા 1 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવે 44,850. 44,850. હવે આ અમૃતાનો નફો અને આ અમૃતાનું કમિશન બંને કોને મળશે? તો કે અમૃતાને મળતી કુલ રકમ બરાબર નફો પ્લસ કમિશન. નફો અમૃતાનો ક્યાંક આ બે ભેગો લખી નાખતા નહીં, બિચારો દાખલાનું મર્ડર થઈ જાય. 44,850 પ્લસ કમિશન કેટલું છે? તો કે 71,76. અહીંયા ગોઈતું જ આપણે
બંનેનો ટોટલ કરીએ તો 52,026. ચાલો દાખલો પત્યો. હાલો એના જેવો જ ત્રીજો દાખલો. બરાબર, પેલાનો સ્ક્રીનશોટ પાડી લો બધા લોકો. ઓકે, વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો. જોઈએ ચેપ્ટરનો છેલ્લો દાખલો. શું કહે છે? વિસ્મય, અભિજીત ને કૃણાલ 3:2:4 ના પ્રમાણમાં નન્નું વેચતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે 30,000 નફો. અભિજીત ભાગીદારનો નફો આપ્યો તો ઉપાધિ જ નહીં કરવાની કાંઈ. બરાબર, પેઢીનો આપ્યો હોય અને બાદ કર્યા પછીના નફાના કીધા હોય તો આવું લેવાનું. બાકી ભાગીદારનો ગણી નાખી દીધો તો ઉપાધિ નથી કરવાની. ઓકે, ચલો તો વિસ્મય, અભિજીત ને કૃણાલ. વિસ્મય, અભિજીત અને કૃણાલ. ભાઈ આ સ્વાધ્યાયના દાખલા છે. હા, ઓકે, સ્વાધ્યાયના દાખલા 3 નો ત્રીજો દાખલો. નનનું પ્રમાણ 3:2:4. નનનું પ્રમાણ 3:2:4 આ રીતનું છે. તો હવે કોનો નફો આપી દીધો છે? અભિજીતનો. અભિજીતનો નફો બરાબર કેટલો? 30,000. એટલે અભિજીત ને કેટલા ભાગે મળે નફો? 2 ભાગે. તો આ રીતે પણ લખી શકાય. અભિજીતનો ભાગ અને અહીંયા પેઢીનો ભાગ. અભિજીતનો ભાગ કેટલો? 2 ના છેદમાં અને 5 ને 4 9. ત્યારે પેઢીનો ભાગ કેટલો? કે કુલ ભાગ એક જ હોય. અભિજીતનો નફો કેટલો અહીંયા? તો કે 30,000. ત્યારે પેઢીનો કેટલો? 30,000 ગુણ્યા 1 ભાગ્યા 2 ના છેદમાં 5. તો 30,000 ગુણ્યા 5 ભાગ્યા 2. ચાલો કુલ નફો આવે છે પેઢીનો 1,35,000. જસ્ટ રાઈટ નામ. ઓકે, ચાલો ભાઈ, અભિજીતનો ભાગ કેટલો? 2 અને 5 ને 4 9. ઓકે, તો અહીંયા બી 2 ના છેદમાં 9, અહીંયા 9 ના છેદમાં 2. અહીંયા પ્રકાશ પડતો હતો તો 4 ની બદલે 1 જ દેખાણો. વાહ. 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2. 9 તો 2,70,000 ભાગ્યા 2. તો જવાબ આવે 1,35,000. 1,35,000. આ શું મળ્યું? વહેંચણી પાત્ર નફો, પેઢીનો નફો. હવે શું કરવાનું છે? આપણે મેનેજરને કમિશન આપવાનું છે. કેટલા ટકા? તો કે 10% આપી દેવાનું. મેનેજરનું કમિશન બરાબર 1,35,000 ગુણ્યા 10 ભાગ્યા 100. 110 નહીં, 13,500. ઓકે, બીજું કઈ ગોતવાનું કીધેલું? મેનેજરના કમિશનની ગણતરી કરો. ચાલો થઈ ગઈ. દાખલો પૂરો. સ્ક્રીનશોટ પાડી લેજો, વ્યવસ્થિત લખી લેજો. આઈએમપી દાખલાઓ સાથે ચેપ્ટર પૂરું. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં તમે લોકો બધા
ટેક્સ્ટ બુક સાથે રાખજો. ઓકે, ખૂબ જ અગત્યનું ચેપ્ટર વિસર્જન સ્ટાર્ટ કરશું. ઓકે, ઓનલાઈનમાં ભણી શકાય એવું ચેપ્ટર છે. ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક.